દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના જન્મદિવસની આજે ઉજવણી કરવામાં આવી હતી। ભારત પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધમાં પણ વિદેશી દબાણોને વશ થયા વિના લાલ બહાદુર શાસ્ત્રીની આગેવાનીમાં ભારતીય સેનાએ મજબૂતીથી લડત આપી હતી। સાદગીભર્યા જીવનથી અનેક રાજકારણીઓને પ્રેરણા આપનાર લાલ બહાદુર શાસ્ત્રીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે આજે સંગમ 4 રસ્તા પાસે આવેલી તેઓની પ્રતિમાને પાલિકાના સત્તાધીશો તેમજ અધિકારીઓ દ્વારા પુષ્પાંજલિ અર્પિત કરી તેમને યાદ કરવામાં આવ્યા હતા। સ્વચ્છતા હી સેવા ભારત સરકારનો જે સ્વચ્છતા હી સેવા પ્રોગ્રામ છે એના માધ્યમ થકી આખા શહેરમાં સ્વચ્છતા થાય, સ્વચ્છતાના કાર્યક્રમો યોજાય એ બધું આયોજન કોર્પોરેશન દ્વારા થયેલું છે। અત્યારે ગોત્રી લેક ઉપર સ્વચ્છતાનો આયોજનનો કાર્યક્રમ છે। માનનીય વડાપ્રધાન શ્રીનું લાઈવ જીવન પ્રસારણ પણ ત્યાંથી થવાનું છે। એટલે અહીંયા કોર્પોરેશન દ્વારા પૂજ્ય બાપુ અને લાલ બહાદુર શાસ્ત્રીજીને શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ પથદર્શક પ્રેરણાદાયી પગલાંને અનુકરણ કરી અને દેશને આઝાદી અપાવવા માટે પોતાના જીવનનો ત્યાગ, પોતાના જીવનનું બલિદાન દેશની સેવા માટે, સેવા કે જે ખરા અર્થમાં પદ એ પ્રતિષ્ઠાનું નહીં પણ સેવા કરવાના સંસ્કાર છે એ ઉક્તિને એમણે ચરિતાર્થ કરી હતી। આજ રોજ તેમના જન્મ જયંતિના અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ કરવામાં આવે છે તેમ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સૌ વડોદરા શહેરના અગ્રણી શ્રીઓ તથા અમારા સૌ સાથી કાઉન્સિલર શ્રીઓ અને સ્થાનિક નાગરિકો સાથે મળી અને લાલ બહાદુર શાસ્ત્રીજીને પુષ્પાંજલિ અર્પણ કરી, હૃદયાંજલિ અર્પણ કરી।